વલસાડમાં ડેરીમાં થતી ચોરીનો લાઈવ સીસીટીવી જોઈ સંચાલકે 112 ઉપર કોલ કરી પોલીસ બોલાવતા બે ઝડપાયા। ચોરી કરેલી રોકડ રકમ, 2 મોબાઈલ, ડિસમિસ સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો। વલસાડના નાની ખત્રીવાડ વિસ્તારમાં રેમન્ડ શોરૂમની સામે આવેલી દિલીપ ડેરીમાં રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો। ડેરીના સંચાલક પ્રણવભાઈ મહેન્દ્રભાઈ ચૌહાણને તેમના કર્મચારી ગુણવંતભાઈ દ્વારા દુકાનમાંથી શંકાસ્પદ અવાજ આવતો હોવાની જાણ કરવામાં આવી હતી। પ્રવીણભાઈએ તરત જ પોતાના મોબાઈલમાં દુકાનના સીસીટીવી ફૂટેજ લાઈવ જોતા માથા ઉપર પાઘડી પહેરેલો એક અજાણ્યો શખ્સ કોઈ સાધન વડે સતત ઊંચું કરી અંદર ઘૂસીને ટેબલના ખાનામાંથી રોકડ ચોરી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાયું હતું। ઘટનાની ગંભીરતા પારખી દુકાન માલિકે તાત્કાલિક 112 નંબર ઉપર પોલીસને કોલ કરી જાણ કરી હતી। વલસાડ પોલીસની 2 ગાડીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજના વર્ણનના આધારે પોલીસ માણસોએ આરોપીની શોધખોળ શરૂ કરી હતી। આઝાદ ચોકથી સ્ટેડિયમ રોડ ઉપર જતા કાળા કલરની બેગ લટકાવીને જતા 2 શંકાસ્પદ ઇસમો પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા, જેમને પોલીસે પીછો કરી પકડી પાડ્યા હતા। પોલીસે ઉલ્લાસનગર મહારાષ્ટ્રના રહેવાસી 20 વર્ષીય અજય અમરસિંહ લબાના અને 25 વર્ષીય ઋષિ સોનુસિંહની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી ચોરી કરેલી રોકડ રકમ ₹2380, 2 મોબાઈલ ફોન અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલું ડિસમિસ મળી કુલ ₹17,380નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ પ્રણવ ચૌહાણ છે સાહેબ, અને આપણે દિલીપ ડેરીના ઓનર છીએ। આપણી દિલીપ ડેરી અભિનંદન બાજુ મંદિરની બાજુમાં આવેલી છે। રાત્રે લગભગ 1:45 વાગ્યાના ગાળામાં આપણું શટર તોડીને 2 ઈસમો આપણી દુકાનમાં અંદર ઘૂસ્યા હતા, બરાબર। એક ઈસમ બહાર ઊભો હતો અને એક અંદર આવ્યો હતો। હવે શટરનો જે અવાજ જેવો આવ્યો અને મારા માણસો ઉપર જ રહી છે, એમને અવાજ આવ્યો કંઈક, એટલે એમને તરત જ મને ફોન કર્યો કે ભાઈ કંઈક શટરનો અવાજ આવ્યો ને કોઈ અંદર ઘૂસ્યું હોય એવું લાગે છે, તમે જરાક સીસીટીવીમાં ચેક કરો। એટલે આપણે ચેક કર્યું, મને અંદર એક વ્યક્તિ દેખાયો, અજાણ્યો વ્યક્તિ, બરાબર, અને એ મારો ગલ્લો ખોલીને અંદરથી પૈસા એવું કાઢતો હતો। એટલે અમે તાત્કાલિક 112 નંબર પર કોલ કરીને પોલીસ સ્ટેશને જણાવ્યું અને ટૂંક જ સમયમાં એ લોકો ત્યાં હાજર થઈ ગયા, સાથે હું પણ આવી ગયો। અને એ લોકોએ જે છોકરાઓ પણ મારા હતા હાજર, અને પછી પોલીસ આવી એટલે એમને જોયું કે કોઈ કિસ્સામાં આ બાજુ ગયા છે એમ કીધું મારા છોકરાઓએ, બરાબર। અને તરત જ 5-10 મિનિટની અંદર જ પોલીસે એમને ત્યાં ધરપકડ કરી લીધી અને મારો જે મુદ્દો માલ હતો એ કબજે લીધો। ખૂબ જ સરસ કામગીરી હતી અને તાત્કાલિક ધોરણે એમને આવીને અને મારે જાણ પ્રમાણે સીસીટીવીમાં જોયું અને એ પ્રમાણેના ઈસમો તરત જ દેખાતા એમને તાત્કાલિક એમને ધરપકડ કરીને પૂછપરછ કરી અને એમને પકડી પાડ્યા હતા। એમને પૂછતાછ કરીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।